પ્રમાદ થયા અનક્ષદન ત્યાગ વ્રતનું સ્વરૂપ લ્યો. ત્રીજો બોલ. ભૂ ખનન વૃક્ષ મૂટન શાર્દૂળ દલન અંબુ સેવનાદિની નિષ્કારણ ન કુર્યાત. દલ ફલ કુસુમ ઉચિયાનપી મોચિયાન નહીં ઉચિયાન ઠીક પૂર્વા ઠીક સમજી કે છે ને બધો અર્થો નીચે છે. વિના પ્રયોજન ને પૃથ્વી ખોદવી. એ બેઠો બેઠો પૃથ્વી ખોદે, કાંઈ કારણ ન હોય પૃથ્વી આમાં ખોદ્યા કરે. હાથમાં કોઈ લાકડું હોય કે લોટું હોય ને બેઠો બેઠો ખોદ્યા કરે. એ સચિત પૃથ્વી હોય નીચે નવરો નવરો. એ અનષ્ટાદંડ નું પાપ છે. પૃથ્વીના જીવ છે એકંદરી. જાણો કાંઈ એક કણીમાં અસંખ્યાતા જીવ પૃથ્વીમાં છે. સમ્યક દ્રષ્ટિ જીવને અનષ્ટાદંડના ત્યાગમાં એવા ભૂ નામ પૃથ્વીને ખોદવી એનો ત્યાગ. મગર કારણે વૃક્ષ ઉખાડવા. બેઠો બેઠો હોય વૃક્ષ તોડે. નાના નાના લીલફૂક હોય ને બધા હાર આપે ને અંદર તો ફલાણા ફલાણા વગર કારણે એમને મસળે ને તોડે ને કાંઈ કારણ છે. વનસ્પતિના જેવો જીવ છે ભાઈ. એવો ભાવ વગર પ્રયોજને વનસ્પતિને તોડવી. કાચ કચરવું વગર પ્રયોજને. આમ રસ્તો હોય છતાં લીલા અંકુરાનો આમ રસ્તો બધો એના ઉપર કચરીને હાલે વગર પ્રયોજને. બીજો રસ્તો આજે છે જોડે સારો રસ્તો હોય. જેવો આ ભગવાનના માર્ગનો વિવેક સમ્યક દર્શન સહિત સ્વરૂપના સ્થિરતાના અંશમાં આવા એને વ્રતના ભાવ હોય છે. એમાં અનુસરણનો ભાવ એને ન હોય. વિરોધી અંકુરાવો એટલા બધા હોય. હવે એને જોડે કઈ નૂચું તેમ વગર પ્રયોજને કચરી નાખે. અનષ્ટાદનનું પાપ છે. વગર પ્રયોજનનું પાપ. પાણી સિંચવું. બેઠો હોય નવરો હોય હાથમાં કઈક પાણી લાકડી બાકડી તળાવે બેઠો હોય લાકડી માર્યા કરે પાણી આમ આમ કર્યા કરે. કેટલું ઉડે છે શું થાય છે. પાણી મારીને બહાર કાઢે. અમથો કઈ જરૂર નહીં. એવા એકંદરી વાત આવી બધી. તરસને તો મારે જ નહીં પણ એકંદરીને પણ વગર પ્રયોજને આવા પાપનો એને ત્યાગ હોય છે. જાણું પાણી સિંચવું વગર ઓલી પાણીના ઉલાવે પથરા પાણીમાં પથરા નાખે વગર પ્રયોજને પાણીમાં નાખે. કેટલું ચકડું હાલે છે પાણીમાં હોય છે ને નવરા કેટલા. પાણીમાં પથ્થરો નાખીને ગોળ ચકરવું ક્યાં ઉડી જાય પાણીમાં. કાંઈ લાભ તારે છોકરો કરે કે નહીં નવરા. એ પાણીનું ચકડું કરતા કરતા ઠેઠ આવે છે કે નહીં આવી બધું. એવા પાણીના એકંદરી જીવ છે ભાઈ. એનો થઈ છે એમ ન હોય. તને મારવાનો ભાવ છે કે નહીં. એનું આયુષ પૂરું થયું છે એટલે મને આ ભાવ આવ્યો એમ છે. અહીં તો કે છે જુઓ ને કેટલું એકંદરી જીવની વાત બધી. જો ત્રસને તો મારે જ નહીં. જાણું એકંદરી ની અંદર વાત પાંદડા દળની વ્યાખ્યા છે ને. દળ એટલે પાંદડા નથી. પંડિતજી ને શું છે મને અહીં ખબર પડે નહીં. ઓલું દળ છે ને દળ નો અટકેલો ને પાંદડા. એ પાંદડા નવરો બેઠો પાંદડા તોડે. લીમડાના તોડે, પીપળાના તોડે. સમજાય છે. વગર પ્રયોજન એ પીપળાની પાંદડા લઈ લાંબુ કરી પપ્પુડ કરી આમ કરે.
કરે છે કે નહીં છોકરાઓ? એમ કે પેલા જીવ છે ભાઈ, વગર બોલી વગર પ્રયોજને એ ફળ તોડે એના આવડના ફળનો લપીઓ મકતો બેઠો તોડી નાખી દે કાંઈ એવા સોલમથા કામના ન આવે એવા ફળ કાચા તોડે બેઠો ઘણા જામર બહુ થયા કે લાવો તોડીને નાખી ખવાય તો ખાવા કાચા જ ખવાય ને બહુ નાખે એવું અન્ડરસ્ટેન્ડ. ફૂલ તોડીને ઢગલા કરે રમતું કરે. લીમડાનો કોર કેટલા આનંદ આદિ છે. હવે વગર કારણે તોડવા કોરને સમજાણો. એ રસ્તામાં કેટલા નીકળે છે ને, રસ્તામાં નીકળે છે આમ કરતો જાય તોડતો જાય. આ લીમડો હેઠો છે ખરો ને, કેટલો લાંબો થઈને લીમડો હેઠો ઉતરે છે એમ શું લાંબો થાય ને લીમડો કેટલો આમ વગર પ્રયોજને કાંઈ ન મળે કામ. કુવા દર્શન શુદ્ધિ ઉપરાંત આ સ્થિરતા કરવામાં આવી અસ્થિરતાનો ત્યાગ એમ વાત કરે ઇત્યાદિ કોઈ પણ કાર્ય ન કરવું. સમજાણું? એવું કોઈ પણ પૃથ્વીનું, પાણીનું, અગ્નિનું એવું પાપ મફત વગર પ્રયોજને જરૂર હોય એના પોતાના શરીર કે માથે દવા આડું કે મૂકવા દીધું વગર પ્રયોજને કરવું નહીં. ગ્રહસ્થ શ્રાવક પોતાના પ્રયોજન માટે કાંઈ પણ કરી શકે એટલે એને કરી શકે છે, એને કઈ વ્રતમાં વાંધો આવતો પ્રયોજન માટે કરીને વ્રતમાં વાંધો નથી આવતો એમ કે. પણ જેમાં પોતાનો કાંઈ પણ સ્વાદ નથી, જેમ કે રસ્તે ચાલતા વનસ્પતિ વગેરે તોડવી જાય, રસ્તે હાલતા તોડતો જાય, લાંબો લીલોતરી હોય ને લાંબા થોડ લાંબા હાલતો તોડ પકડી ખેંચતો જાય, માથે તોડતો જાય. ફૂલની વાડી હોય લાકડી મોટી હાથમાં વાડીમાં મારતો જાય ફૂલની વાડીમાં. એવું રસ્તે ચાલતા વનસ્પતિ વગેરે, વનસ્પતિ, પાણી, પૃથ્વી વગેરે તોડવી ઇત્યાદિ નકામા કામ ન કરવા એને પ્રમાદચર્યા અન્નસદન ત્યાગ વ્રત કહે છે. જો ભાઈ વિતરાગ માર્ગમાં સ્વરૂપની દ્રષ્ટિ સહિત અંતરના સ્થિરતાનો સ્ત્રીજ હોય અને આવો વિવેક હોય છે એમ કે છે. એની મરવાના છે મરશે, એનું આયુષ્ય મરશે એ તો થાય છે એમ જ, પણ તારો ભાવ મફત નો છે એ પાપ નું કારણ છે ને. સમજાણું કાંઈ? એ તો કોણ તો મારી શકે, બીજાને જીવાડી શકે એ કેમ પ્રશ્ન? તો તારા ભાવમાં આવું અનર્થ વગર પ્રયોજને પાપ થાય, એનું મોટું પાપ લાગે, એવું કરે નહીં. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો